આમના જો 7મ 8મ ને દિવાળી આવશે ને તો કેટલી છોકરીઓ એન્કરિંગમાં જરૂર હોય. એક દિવસના 3-3 હજાર પ્લસ હોટલમાં રહેવાનું જમવાનું બધું એના ઉપર. હોટલમાં તમારે જેવું જમવું હોય ને બધું. હમણાં ફોટા આવ્યા તમારા ફોનમાં, ઈ તમે ત્યાં ગયા હતા? હા, એમાં ઓલી વાત કરતા હતા એન્કરિંગ ની. હા, ત્યારે આવું છે તો હું તારું નક્કી કરી નાખું. કેદી જવાનું? જો હા, માથા મેં 3 દિવસ હશે ને દિવાળી 3 દિવસ હશે. તું અહીં હાવ નવરી બેઠી હોય, તાર કઈ કામ હોય? કઈ કામ હોય નહીં. આજે તમે આવ્યા તો કઈ કામ નથી. મતલબ મહેમાન હોય તો કામ તો હોય જ. તે કઈ ન હોય એમાં બોલવાનું જોઈએ. મને તો આવવામાં કઈ વાંધો નથી, પણ મમ્મી આવવા દેશે? પૂછી લે એને, મારે પાસે ને ભરતું નથી. પૂછી તો લ્યો, હું પૂછીશ ને તો મને તો ના જ પાડશે ચોખ્ખી, મને ખબર છે. મારે બાજવાન થઈ જાય. મને ના જ પાડશે, મને નહીં આવવા દે કઈ. કઈ નહીં, હું પપ્પાને કહીશ. પપ્પા મારું માને જ છે. જોવી કઈક થાશે. કપડા નથી હો મારી પાસે એવા. મારા પાસે હે ભાઈ એવા. આપણે બે તમારા કપડા થઈ જાય મને તો આવીશ. આવા દે તો પપ્પા તો કઈ ના પાડવાના નથી મને. જય કઈ ના પાડે નહીં. એ આનું ડોસીને કઈ ન હાલવા દેવાય. તમારે બધા એક થઈ જાય. હા, મને હું કુંવારી હતી ને મને એમ જ કરે કે જવા ન દે ને કઈ કરવા ન દે. પપ્પા કોઈ દી કઈ ન કે કેતા જ નથી. મને નથી કેતા ને જયેશ કોઈ દી નો તમે એવા કપડા પહેરું ને એમ કે તાર મમ્મી કરતા જેવા પહેરવા હોય ને એવા પહેરવાના. કે અહીંયા મમ્મી હોય ને એટલે પછી કે મને બોલ બોલ કરે. કઈ કરતા નથી. કીધું હમણાં ઇવેન્ટ છે તો તમારે એમ થઈ જો ઘરમાં અત્યારે ત્યાં બધા હાલતી જોઈ. એક દિન 3000 આપે બોલવાનું. તો હું જાવ જ છું. તો બસ તારું કર, તું તારું કર તો અમારું રેવા દે. પણ મમ્મી એક દિન 3000 કોણ દે? માઈ ગયા 3000. મારે આબરૂ એમાં આબરૂ વહી જાય. આબરૂ છે ને વહી જાય. આના વિચાર જ કઈ જાય. બોલવાનું, કેવા કપડા પહેરે, કેવા ઈ તો પહેરવા હોય એવા પહેરવાના હોય. ડ્રેસ એક ન પહેરી તો હાલે, બાકી બધું પહેરવાનું હોય. અહીંયા જીન્સ પહેરવાના હોય તો જીન્સ તો હું પહેરું જ છું મારા મમ્મીને ઘરે જઈને. આવા પહેરે આટલા ટીશન જેવડા ની મને પણ નીચે પણ તો એમાં શું થઈ ગયું? એટલા પહેરે તો કપડાથી માણસ આબરૂ હોય. હા, તું એટલે ઘણું છે. બરોબર, તું આને રખડો કરમાં. બરોબર, હું એટલે જ કવાની વાત જ ન કરે. પપ્પા જ વાત કરી લે. આ હે ને 16મી સદીમાં જીવે છે હજી. તું આના વાદે સાઈડમાં આનું ઓળખું મારી છોડી. પણ ઈ વાદે ચડવાની વાત નથી. પૈસા આવે તો ઘરમાં આપણે એના વરને વાંધો નથી. તમને શું છે? મને બહુ વાંધો. મને ગમે. તમારે હવે છે ને એટલું બે વહી જાય કામ બધું માર કરવું પડે. કોણ તારો બાપો કરે અહીંયા આવીને કામ? હાથ પગ અસલ હાલે છે. કર લેવે કામ. ન્યાય કામ શું છે? એક રૂમ ને એક રહોડી છે. એમાં કે મારે કામ કોણ કરે? એમને પોતે ડ્રેસ પહેરે ઈ કાઈ નહીં. ડ્રેસ તો આખા પહેરું છું. પણ કોઈ ઓળખીતા ન હોય આપડા. પણ કપડાથી આબરૂ નથી. તમે ટૂંકા પહેરો, ઓલી લાઈજુ કાઢી કાઢી લફડા કરતી હોય ને એના કરતા આપણે હારા છીએ. આપણે ઈ તો નથી કરતા. પણ ઈ મને પોહાતું જ નથી. બરોબર, તું એક રખેલના પેટની. તમને પોહાય કે ન પોહાય તમને આને પૂછવાનું ન હોય. પૂછવાનું જ ન હોય. મને તો તારમાં બહુ યાદ છે. પૂછવું પડે. મારી વહુને બગાડ નાખી. પપ્પાને પૂછ લેવે. પપ્પા ગયા માય. પપ્પાને પૂછવાની જરૂર નથી. પપ્પા એમને મજા પાડી દી. પપ્પા પાડે જ ને. પપ્પા તમારે એવો જ છે રખડેલો. કાઈ રખડેલા પણ શું રખડેલ એક જીવન મળ્યું છે સરસ જીવી લેવાય. આવા બધાને આમ બાંધીને છે ને એમાં મજા નથી. પણ એમ નહીં, તું એક રખડા થોડુંક આગળ નું વિચારે. બસ તું આને રખડેલ કરમાં. મારી પોહાતું રખડતી નથી, કમાવું છું. કુંવારી હતી ને તો મને જો આમ જ કર્યું છે નકરું. અને કેવા મન જેવા છોકરા ગમે ને જોવા આવે ને હવે એવા હોય ને કઈ ખાલી દેખાવનું છે. બીજું શું છે આમ જ કર્યા રાખે ને અંતે મારે જો નહોતું કરવું ને તોય મને પછી મારે ભાગીને લગ્ન કરવા પડ્યા. સારું પણ તો મારા પપ્પાએ કરાવી દીધું. આનું કઈ હાલે નહીં. સારું તમે લવ મેરેજ તમારા હાથે કર્યા નતર પૈણાવત નહીં તો. હા, કેવો હે મને કાઈ નો કે. કામ હાટું થઈને જો એ કામ મારે કરવું પડે. મને આ મારી માં છે.
શું? કે આ દુશ્મન હે મારા જીવનમાં મારો કોઈ દુશ્મન હોય ને તો આ એક. એ માર નણંદ છે હગાન તમારી દીકરી છે એને એમ મારા થાય હાટે જ નહીં. કેતા હોય ઈ. કાંઈ રખડવા ન લઈ જાય રખડવાનું છે જ નહીં એમાં કમાવાનું છે કમાવા જવાનું ચોકલેટ ક્યાં હે ચોકલેટ એ મમ્મી કઈક સુધરો હવે સુધરો જમાનો ક્યાં પહોંચ્યો ભગવાને એક અવતાર આપ્યો છે આ માનવ અવતાર ક્યારે આમાં ટપકી જાય એનું નક્કી નથી ભગવાનના નામ લેવાય ભગવાનના કીર્તન ને એવું પણ તમે કરો ને ઈ કીર્તન કાંઈ નહીં મંદિરે વાંધવાની જાવું કોઈ દી. મંદિરે મારે નવરાશ હોય શું તમે કામ કરો કામ તો હું કરું બધું કોઈ તો કેવાય એક ચીટીન છે એમ કે આ વહુ હોય છે ને આ હોય છે. એવું જ લાગે જો ને ના ના તો એમ કોણ ના પાડે છે તૈયાર થવાય ને તો પહેરવા પણ આમાં નામાં શું તૈયાર થાય ઘરના ખુશલામાં લોકે બહાર જવા દે કે નહીં કઈ સાડી પહેરાય સાડી નો પહેરવી પડે મને હાડી નો ગમે ઘડી ઘડી અહીંથી ઉતરી જાય આમ એથી હાડી તો વહુ જીન્સ નો પહેરે તમે ડ્રેસ પહેરો છો તો વહુ જીન્સ પહેરે ને અમને જીન્સ તો પહેરવું હોય તો આમ તો બે માણા ફરવા જાય ને એટલે પહેરવાની બાકી તું મારા ઘરમાં હે ને લાખ લગાડવા આયમાં તું આવસ ને મારા ઘરની પથારી ફેરવીને જાસ તારા આમ એ હોય ને, તમારા વિચાર એવા છે ને એટલે તમને એમ થાય છે પથારી ફેરવીને જાઉં છું બાકી હું તમને સાચું જ કહું છું ઈ 3 દીમાં 9000 રૂપિયા કમાઈને આવશે અહીં એવા મારે 9000 બેઠા બેઠા કોણ દે અને અંતર રહોડા 400 રૂપિયા કેવા ઘણાય છે અહીંયા ગરમીના ખાવાનું દે અને ખાવા બાઈ ન્યાય હોટલમાં મફત રહેવાનું હોય ને જમવાનું ને બધું એનું ઉપર હોય ઘરે લાવવા દે હો ટિફિન અને ખાવાનું એક લાઈન નો ગઈ બરોબર ખાવાનું કેવું અસલ હોય હલવો અસલ જો આપણે કમાતા હોય ને રવિના તો આપણે ગમે વસ્તુ લેવી હોય ને તો આપણે લઈએ એ વિચારામાં કઈ આપણે કોઈને એમ ન કહેવાય કે લાવો 100 રૂપિયા લાવો 200 ના, ના, રૂપિયા અસલ જિંદગી જીવી હગી જો માર ગમે હવે તું સડાવાની વાતો કરી માં તાર આવું હોય ને એ પ્રેમથી બે જડાવતા જોડાય અને નથી વહી પણ ધંધાની વાત કરે છે કે ધંધો મમતા એટલે નથી એવા ધંધા કરવાના ધંધાની વાત કરે ધંધાની વાત કરે મારા પણ તમારા ઘરમાં પૂરીને શું કરવી છે અમુક નું કમાય તો તમને કામ લાગે ઇજ્જત છે ઘરમાં રહેશે ની રખડે ની અમારે તો અમે ઇવેન્ટ કરી છે તમારે શું ઇજ્જત નહીં હોય તમારે અમારે એમ બાય નીકળો બધા જીગી જીગી કરે હા અમારે કેવી આબરૂ છે? તમારે શું આબરૂ હોય બાય અમારી આબરૂ છે આબરૂ વગરના ન બહુ હોય. આબરૂ હોય જો ને એટલે ડ્રેસ પહેરે છે હા અને તમારે આબરૂ વિના ના રખડતા હો તમે શું કોઈ આબરૂ વિના વારા નહીં એને કેવા એ આબરૂ મારે જો હાહરિયામાં જીજ્ઞા જીજ્ઞા થાય અને માવતરિયામાં જીજ્ઞા જીજ્ઞા થાય કાંઈ હું તો જીજ્ઞા કરું નહીં મને ખબર છે તું તમે એક નત કરતા તમે એક નત કરતા બાકી બધાય વખાણ કરે કેવી છોકરી હવે તું જઈશ અને વિચારે જ આવા છે એટલે જ બે માણસ કોઈ દી ભર્યું નહીં પપ્પા બિચારા કંટાળી ગયા આનાથી તો તારો છે તારી આઈનો રખડેલ નો પેટ નો એટલે રખડતો ફરે એને ઘરના કચકચ રોટલા કચકચ કરે એટલે ખાવાના બિચારા કાંટા ઘરમાં ન આવે એટલે એને ઘરના રોટલા ભાવતા બસ નથી. અવલપ કરો મને તમને વાડીએ ને વાડીએ રે આના લીધે ઘરે ન આવતા ઈ તો ઉપાધિ કરો માં જયેશ કઈ ના પાડવાના નથી પપ્પા કઈ ના પાડવાના નથી ના, હું જવા જ નહીં દઉં. હું ઘરનું કામ કરીશ નહીં હું તાર બાપ ને આ કામના લીધે જતો નહીં ઘરમાં પૂરો હું તો કઈ કોઈનો ન સાંભળું. હા બસ મને હવે શોખ તો હોય ને કે પૈસા ઘરમાં હા આવે, આપણી પાસે વાપરી. પાંચ પછી હોય આપણને ન ઓલું હોય કે આપણે કઈ લેવું હોય તો આપણે લઈ હગી જયેશ અને તો આને ના શું પાડે છે? એમ જ નથી એને ખબર છે કે મારી બેન સાચી જ છે એટલે ઈ બેન હારે તો બેન મોકલે હારે હાચી જ છે બેન તો હાચી થાવ હોના જેવી આ બેન દજાગરા કરીને વહી ગઈ ક્યાંય ધજાગરા નથી કરી ઓલો નથી ગમતો ને ઓલો નથી ગમતો ને એને કાંઈ ખાવા ખીચડી નથી ને ઓલું વાન નથી. મેરેજ નો કર્યા તે મને હા પણ લવ મેરેજ કર્યા મારા પપ્પા નો સપોર્ટ હતો ને હા તો તાર બાપ તારા નો જ મુંહ જ મહાણ્યો એને શું હવે તમે ઓલો કેવો હતો કાયડો ને ગઈઢો ડોહો ને સરકારી નોકરી હતી તો કે એને જ દેવીશ મારે તો સારું હતું ને તાર જિંદગી ઉપાધિ નથી લે સરકારી નોકરી હાથ શું મારે કઈ મારા શોખ ન હોય મારો વર માર બાજુ ઉભો હોય તો કઈક સારો તો લાગવો જોઈએ ને. હીરો લાગે ને તારે અસલ છે એમ નથી કેતી જીરો છે પણ તોય તાર મને હીરો છે. હીરો જ કાંઈ છે જીરો નથી એટલે છે ને દીપક ને આવું ન ભાઈ સારો થાય એટલે તું તો ઉપરાના જ લે માર પાસે મારા સારો જ છે એમાં શું વાંધો છે ઓલા કાયડા કરતા થારો હા અરે અડધો ગઈઢો હતો 40-45 વર્ષનો એ તમારા ભાઈ વાત કરતા હોય કાયડો હોય એટલે થાય ને આ ને દેવી હતી હાલ ખારેક ભીતર વાતમાં વળે કરશે થોડું ધ્યાન નથી દેતી આમ જો ને લે એક નાની પહેરાઈ પાટલું પહેરાવે પહેરાઈ ગયો તમે આને છે ને કામ કરવું પડે ને એટલે હાલ આવે. તો એટલે જ હાલ આવીશ તારે આનું કઈ નહીં માનવાનું આને એમ કે હવે તમે હેઠા બેસી જાવ કઈ બહુ અત્યાર સુધી આખી જિંદગી ઉપાડા લીધા છે હવે તો હું વિચારીશ ને મારું આટલા વર્ષથી આવી છું પણ જો અત્યારે તું નાની છો ને અત્યારથી તારા ભેગું થાય ને તો કરવાનું હોય કાલ સવાર છોકરા થાય પછી તમે કમાવા બેહો ને ન થાય અત્યારે હાથ પગ હાલે છે પછી હાવ ન કમાઈ લ્યો ભેગું કરી લ્યો અને કામ કરાય અત્યારે બધાય કામ કરે ને તો ભેગું થાય
હવે બિચારો એક જયેશ કામ કરે ને તમે બધા ખાવા વાળા ખાઈ ભેગું પપ્પા બિચારા કેટલું કરે હે બેટા પર્સમાં પડ્યું છે ખાવ તમે ખારક તો હોય જ ને મીઠું તમને તો ભાવે મફતનું હોય બ્લેક તો પર્સ બહુ. દે મારું ચાલો મારો છોકરો લાવ્યો કારણ નથી મોકલી તારી મમ્મીએ તો ઈ જ ને એકલા મમ્મી આમ જો તમારે એને સમજાય બધાય કામ કરો ને જો તમે રસોડા કરો ઈ ઇવેન્ટુ કરે જયેશ કામ કરે ઓલ નાનો કામ કરે તો તમારા ઘરમાં કઈક આવક થાય અત્યારે બધાયને હાથ પગાલે છે ને તો તમારા ભેગું થાય તમે બે ઘરમાં બેઠી રહ્યો ઓલા બિચારા બે લુહાઈ જાય ઈ નહીં મારું નાનું બ્લેક પર્સ નાખું ઈ બટા ઈ બાનું છે મારું લઈ આવ્યું જો તો એની માં જેવી સેટી ઉપર પડ્યું છે બટા નકરી તો ભલે તને શું ગુજરાતી બધું મારે હું કેટલી વાર આને પ્રેમથી સમજાવું પણ આ ન મારો પ્રેમ આપણું નથી જોતો મેં જોઈ આ લીધું 16મી સદીમાં જીવે છે મારી અને પોતે 22મી સદીમાં જીવે છે અને બીજા બધાને એમ કે તમે 16મી સદીમાં જીવો હા શું હું તો 22 નહીં હું તો આ 26 માં જ જીવું હું તો 22 નું કેસ ને હા બટા તમે બધા સદી 21મી હાલે છે ની 26મી સદી જીવે છે હા બરોબર મારે તો આમ જો તમારું વહુ છે એને એમ થાય કે મારા પાસે કઈક 5-25 હોય તો એને કઈ લેવું હોય તો મારે લઈ લે. નથી આવવા દેવી એક લપ નહીં કરવાની મૂક દે લપ એ ભાઈ હું તો જઈશ ઇવેન્ટમાં હો. હું વઈ જાતા રાત બરોબર બહુ બાપ મારી શોધ પાકેટમાં પપ્પાને કહી દઈશ ને મારા આમ કહી દઈશ ને આ ચાલુ છે લાય પપ્પાને ફોન કરો આ એને ફોન કરતો ઈ શું કઈ હવા દીકરો છે એને ગાય બરોબર આને કઈ હવે તમે બધા એક થઈ જાવ ને આ નેઠા બેહાડો કઈ હા હું પપ્પાને ફોન કરીને પૂછી લ્યો તાર શું કે ઈ ના તો નહીં જ પાડે ઓછી નો ના હાલે પપ્પા તમે 50 દઈ દો એટલે એની મજા આવી જાય મને તો હું રહીના નથી હા મેં કીધું ઓલું 9 દીનું ઓલા 6 દીનું કામ હતું ને અને એક દીના 3000 રૂપિયા આપે ને છોકરીઓ અત્યારે અમારે ઘટે છે મળતી નથી તો કીધું રવિના તત્વી નાની છે ને સરસ લાગે તો એ હાલશે તો એને લેતી જાવ એક દીના 3000 રહેવાનું જમવાનું બધું એના ઉપર આ જો ને આનો ઉપાડો છે ના પાડે છે ઈ કે મારું અમને ક્યાંય નથી લઈ જાવી ને હું કામ ન કરી અગુણ કામ કરવાના આરા થાય છે ને બીજું કઈ નથી હવે તમે બધા એક થઈ જાવ ને નેઠા બેહાર દેવાય બહુ આખી જિંદગી ઉપાડા લીધા છે તમે વાંધું કરશો હું નહીં કરું જવા દે હું તો હે ને રાંધતી છે નહીં મારે હમણાં 15 તારીખ રખોડું હું રખોડે પડી જઈશ તું આવીને કે ભાઈ 400 રૂપિયા દોડશે ને આપણે ને એક દિન 3000 દે ને 500 રૂપિયા તમને એક દિન 400 દે હે ને રવિના તમને 500 દઈ દે ઘરે બેસજો ના મારી કામ તમારે એક જ દીનું રહોડું છે ને મારે 3 દીનું ઇવેન્ટ આવશે હા હા તો હું કરી નાખું ને નક્કી. 500 દઈ દઈશ હા. બરાબર મને આ ઘરનું કામ તો કરવું ને બધું ઘરે રહી લે ચાલો નક્કી કર નહીં આમ થાય અડધા દીનું હોય તમારે પપ્પાએ કીધું કે લઈ જા ને મારે કેમ થાય એમના હપ્તામાં ઘટે છે ઈ કે. જવા દે મારી વેટમાં ન જવા દેવી એમાં સમજી જા ને મજા બગડી જાય છે એક તો આવી છો તમે કોણ હો હું તમને નથી ઓળખ આ તો તું ન ઓળખતે કાંઈ નહીં અમારા છોકરાને બહુ છે હું તેને ઓળખું છું ને તને તું ન ઓળખતી હું તો જઈશ ના મારે જવા જ નથી દેવી કઈ નહીં પપ્પાએ કીધું ઈ આવતી કે નહીં તાર જાવું હોય ને તાર ગાભા ભરી અને અહીંયા જ રહેજે હા તો જીગુ બેન અત્યારે હું આવું છું તમારા હારે મારે આ ખોટી લેતી ઘરમાં જા લપ મારા નથી ઘરે હું કરવી. કોઈ ક્યારેય નહીં તારે આવું હોય તો આય, મને કઈ વાંધો નથી પણ એવા જા બીવાનું ન હોય ને રીહાવાનું ન હોય આયા જ રહેવાય અહીંયા જ રહેવાય એટલે મન પડે તે ફરવા વઈ જવાય એટલે મન પડે તે વી આવે પણ અહીંયા એ રહીશ ફરવા ને નથી તો જતા નહીં આવે. કમાવા જાય છે હા, ઈ એવા ધંધા મારે નથી કરવા અહીંયા રહીશ ને તો નહીં આવવા દે. દુનિયામાં જોવો બધા કેવી જિંદગી જીવે છે કેવી અત્યારે જીવે છે? હારી જ જીવે છે તમે હારી જ જીવી છે એમ કે ભૂખે મરવી છે? અત્યારે મને હારે લઈ ખાવાનું ન હોય બધે હગાય તો કે ત્રણ ટાણા ખાવા ચડી જાય એટલે હારું એને હારું કેવાય ભિખારી નહીં ચડી જાય ત્રણ ટાણા હારી જ છે ખાવાનું અમારા ઘરે શું વાંધો છે? અમારા ઘરે ગાડીયું છે વાડિયું છે ઘોડિયું છે બરોબર ઘોડીને જોઈને શું તાજા થાય તો ઘોડી આમ લીંડા ફરવાના નકરા હા લીંડા જ ભરવાના હોય ને ઘોડી મૂતર સાફ કરવાના લીંડા ફરવાના કરવું પડે રાખી છે તે બરોબર લે આપડી છે આપણે રખાય આ તું ઘરે શું કામ નહીં તાર ઘરનું જ કામ કરવાનું મારે તો તું છો ને એટલે કઈ ઉપાધિ જ નથી ને આપણે બીજી ન જોઈ ને ઉપાધિ, હા. નિવૃત્તિ લઈ લેવાની સૌ ન જોઈ ઉપાધિ એટલે જ નથી કે નીકળવા દે જો તમારા હાથમાં ગાલે ત્યાં હું તમારું કામ કરાય ને એને બહાર કામ કરવા કઢાય એટલે તમારે ના. ભેગું થાય તું શાંતિ પકડ હાવ આવી અહીંયાથી શિખામણની માં ઠોકર ને ઓલા ને સડાયો હાજે એમને બે માણસ બજાડી આવી લે. તેની કાયમ બાપ તમારે ભયડું જ કે દી થયું કે મજા આવી જાય. ઓને તમે રોજ આવતું જ હોય આવું અમારે હા, રોજ આવતું જ રોજ હોય આવતું તમને જ હોય. ખબર જ છે ના ના
ઈ આવશે એટલે ઘડી ગુલારા મારશે હે ભલે જાય આમ છે તેમ છે રાત તને ખબર નથી પડતી પૈસા આવે 3 દિના 10,000 આવશે તો બરોબર જ છે, પૈસા આવે ઈ કમાતા હોય ને એને ખબર હોય કે એને એના જ કીધું પૈસા મારે ભેગા બટા આમ તો ઈ કે હપ્તામાં ઘટે એમ છે ઈ કે લઈ જા અને એડવાન્સ પેમેન્ટ આપે ને તો લે. હમણાં કઉનો હપ્તો ભરે મારા છોકરા ભરે ખોટી ના પણ એને એમાં ટેકો કરે હે ઓ ટેકો કરે હે. ટેકો કર્યો છે ઈનો જ ઉપરાણું લેસ બી તમાર ભેગો જ ગુડવો છે. તું લઈ જા તાર બાપ કરી એ તમે વધી પડશો. હા. મારા નાનો છોકરો અસલ માર હાજર છે નાની વહુ આવશે ઈ મને હારું થાશે. હા એ તો જે આવી નથી ત્યાં એની આશા રાખીને બેઠા છે કેવી નીકળે ખબર એમ નહીં. રેડિયા કરી નાખ છે એને નથી હાચવતા, નજી નાની વહુની આશા હે, નથી આવી એને. તને ક્યાં દાડીએ કાઢું છું કે હામી હાથ એ દાડીએ કાઢો, અમે એમ જ કહી દાડીએ કાઢો. દાડીએ કાઢો ઘરે બેઠા ખાતા ખોખા દુખે એ આની યાર છે ને માનસિક થઈ જાય આપણે. હા લઈ જ જઈશ એ લઈ જ જઈશ. મારા બાપ નું ઘર છે, મારા બાપ નું ઘર છે, હું આવીશ. મેં મહેનત કરી તાર બાપ લેકડો ન તૂટી મહેનત ક્યારે કરી. રેસીને તગારું નતો નાખતો એ બાય બાય આટા ફરતો તો હું કામ કરતી બરોબર છે હા ભલે કર્યું હોય તો ખાવજો આયા જ ને કે બીજેથી તો નથી હું આવતું. કમાવશું કઈ ના. બેઠી નથી ખાતી તાર બાપ ની ગોળી ક્યારેક ક્યારેક રહોડે જાય ને આજે એમાં કમાય ને એટલે ઈ ક્યારેક પાવર કરે. ક્યારેક રહોડે જાય ને એમાં કેવું કબાવજો. ઈ તો કહું ઈ કમાય એટલે પાવર કરે ને આપણે નો કમાય એટલે સાંભળવા. હા આરતી નો થઈ જવાનું બે હાલતી ન થઈ જવાનું હા તો વહી જ જઈશ, હું અત્યારે જ વહી જઈશ. અને તું તો કોઈના ઘર નહીં હાલવા દે તું કોઈના ઘર નહીં હાલવા દે મેં કેટલાક ના તોડ્યા હું હાલવા નહીં દઉં. આ લંકા લગાડવા આવી જઈશ હાલી બેટમાં ઈ બેટમાં પણ તમને શું વાંધો છે તમે કોઈની રાજી નથી કોઈ ખુશ નથી જોઈ શકતા સમજ્યા? જોઈ શકું છું હા, બરત રેલા એમ નહીં, આખા પૈસા કરે ને અત્યારે આપણે અદેખા પૈસાનું છે કહીએ. કે હા, કોઈ ઘરની બહાર ન નીકળવું જોઈએ, કોઈ હારું પહેરવું ન ઓઢવું જોઈએ, તો તાર ભાભીનું કોઈ હારું પહેરવું ન જોઈએ, કોઈ હારું ઓઢવું ન કે જોઈએ. મારી માનું ઉપરાનું લો વહુનું ન લો પણ પણ તમે કોઈ દી મારું લીધું એને ખબર છે એની માં કેવી તમે છે. કોઈ દી દીકરી પણ રાખ્યું છે? નો રાખે દીકરી પણ તું ભાભીયું ના ઉપરાના લેસ તું ભાભીયું ના લેસ તે કોઈ માનું ઉપરાનું કોઈ દેતા બાપને કે પપ્પા મારી મમ્મી ને એમ ન કરે પણ તમને પેલે થોડું ગમતી હા નથી. પપ્પા મારી મમ્મી તો એવા જ છે હા પપ્પા મારી મમ્મી એવા જ છે ઈ સાચું. તમારો સાચું જવાબ કે. હોય છે. ઉપાડો છે આનો પહેલેથી આટલો જ છે, આજકાલના નથી. અમારે તો રોજ હાલતું હોય કાંઈક ને કાંઈક વાતું. બહુ આનાથી કંટાળી જ ગઈ હતી. તું કાઈ નહીં પપ્પાએ કીધું છે તમ તારે બરોબર તું તૈયાર મને થઈ અત્યારે જાય લઈ જાઓ, કપડાની પછી કાઈ મને ઉપાધિ નીકળવા કરતી. નહીં દી એમ કહું છું. તો તને શું કઈ બાંધી દઈશે? બાંધી નો દે પછી બાજ કરે જયેશ ને પછી ચડાવે ને પછી નો આવા દે કે વહુ ને કઢાઈ ઇવેન્ટ માં તને ખબર નથી પડતી ને તું ગાડી લઈને આમ વયો જાસ ને. કાનો તો ઉપાડો શું કરું? હાલ તો હાલ ઠેલો ભર લે ચા બીજું હું હોય. કપડા ભરી આવું થોડીક વાર બેહો હા, ભરતી. પછી નિરાતે હાઈલા જાય બે બરોબર. એ વરી આ આવશે ને ઉપાડો લે હે તું હાલ ને જવાની તારી ઘરે જ જવાનું છે. આજે ન ખાવા દેવી હો રાતની માર બહુ છે તો કાલ હવારે હા કાલ સવારે લેતી જાજે પાછી ન આવવા દેવી જા તારી માન બે કાહું કા મારું કાઢું તાર ઘરે તાર બાપ નહીં કાઢું હા ભલ કાઢજો બધા મારું ઘર છે હું તો આવીશ તમે જ. એક વધી પડશે બધાય હું હાચવી લઈશ, બધાય હું હાચવી લઈશ. તું ચડાવટ ને તારે હાંજો રહી હંપીને રેતા નહીં આવડે કોઈ દી કે છોકરા વો ભાઈડા દીકરી બધા હંપીને રેવાય ઈ એના આને નથી બુદ્ધિ. મામા આવ્યા ને ક્યાં મામા એટલી આને ખબર નથી પડતી.